નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ આક્રમક છે। આજે 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા, જે બાદ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ 6 ઇંચ વલસાડમાં અને સુરતના પલાસણમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે અને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સુરતના વરાછાના માતાવાડી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અમદાવાદ ખાતે ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી 15 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 4 દિવસ પહેલા જ અમદાવાદથી સુરત પરિવારને મળવા આવેલી દીકરીને કયા કારણોસર આ ખોફનાક પગલું ભર્યું તે અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવાર પર આબ તૂટી પડ્યું છે। ગાંધીનગર નજીક પાલજ ગામ સ્થિત નિર્માણાધીન સ્તવ્ય સ્કાય નામના ફ્લેટના 13મા માળેથી શંકાસ્પદ રીતે નીચે પટકાતા 29 વર્ષીય પરિણીતાનું કરુણ મોત નીપજ્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે પડી જવાનો કેસ લાગતી આ ઘટનામાં મૃતકના પિતાએ પોતાના જ જમાઈ સામે સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી પુત્રીને મરવા માટે મજબૂર કરી હોવાનો ગંભીર આક્ષેપ કરી ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરાના સંતોષનગર ચાંદી સહિતની મસ્જિદની ગલી ખાતે હુસેન સૈયદ નામના યુવકની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી છે। અંગત અદાવતમાં હુસેન સૈયદ નામના યુવકની ગઈકાલે 21 જુલાઈ મોડી રાત્રે સોહેલ પઠાણ નામના યુવકે હત્યા કરી છે। દાણી લીમડા પોલીસને જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે હાલ આરોપીને રાઉન્ડ અપ કરી તેની ધરપકડની કાર્યવાહી કરી છે। અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા। વડોદરા શહેરમાં દિલ્હી પબ્લિક સ્કૂલથી લઈને ખિસકોલી સર્કલ સુધી આજે સવારે ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। લાંબા સમય સુધી ટ્રાફિક પોલીસનો કોઈ જવાન સ્થળ પર હાજર જોવા ન મળતા સ્થાનિકોએ જાતે જ વાહનોમાંથી નીચે ઉતરી ટ્રાફિક વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ટ્રાફિકમાં એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા મેઘા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન વિવિધ વિભાગો અને સમિતિઓ દ્વારા સુરક્ષા, મશીનરી, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ માટે કુલ ₹2,27,92,737નો જંગી ખર્ચ થયો હોવાની અધિકૃત વિગતો જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જેમાં માત્ર પીવાના પાણી માટે ₹22.92 લાખનો જંગી ખર્ચ કરાયો હોવાનું સામે આવ્યું છે। તારાપુર ધર્મજ હાઈવે પર ઇન્દિરા કોલોની પાસે આવેલા તારા હોટલ નજીક રાત્રિના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકને બચાવવા જતાં આગળ પાછળ જતી બે કાર એકબીજા સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં એક કાર રોડની સાઈડમાં આવેલા કાંસમાં ખાબકી હતી, જ્યારે બીજી કાર હાઈવે પરના સાઇનબોર્ડના થાંભલા સાથે અથડાઈ હતી। સદનસીબે બંને કારમાં સવાર કુલ 4 વ્યક્તિઓ અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો। કોઈને પણ ગંભીર ઇજા પહોંચી ન હતી। જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકાના ખેડૂતો તથા પશુપાલકો સામે ઊભા થયેલા સિંચાઈના પાણી અને ઘાસચારાના ગંભીર પ્રશ્ન આજે લાલપુરમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો। પાક અને પશુધન બચાવવાની માંગ સાથે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને માલધારીઓએ લાલપુર તાલુકા પંચાયતથી પ્રાંત કચેરી સુધી જન આક્રોશ રેલી યોજી હતી। જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સવારે ટાઉન હોલ સર્કલ નજીક પેપર લીક કૌભાંડ અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ ટાઉન હોલ સર્કલ સુધી પહોંચ્યું હતું. કાર્યકરોએ લાઠી નહીં સંવાદ જોઈએ અને પેપર લીક વિરોધી બેનરો પ્રદર્શિત કર્યા હતા. આ પ્રદર્શનને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું.